નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા પાદરામાં પોલીસનો સપાટો, 4 લાખથી વધુ દારૂનો જથ્થો ઝડપી 3 લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરી। ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પાદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। પાદરામાં પોલીસે દારૂના મોટા જથ્થા સાથે 3 લિસ્ટેડ બુટલેગરોને ઝડપી લીધા છે। 4 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ કબજે કરી પોલીસે 2 4 વ્હીલર વાહનો પણ જપ્ત કર્યા છે। પાદરા પોલીસ મથક દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા દારૂ વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાદરામાં નવા એસટી ડેપો નજીક કરંજ તરફથી દારૂ અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન 2 4 વ્હીલર વાહનોમાંથી કુલ 45 પેટી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ તહેવાર પહેલાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે। પોલીસે લિસ્ટેડ બુટલેગરોના ઠેકાણે પણ રેડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પાદરા પોલીસે ઉત્તરાયણને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।